સેલિબ્રિટી છે અને યાદગાર બર્થડે બન્યો છે. થવાનું છે અત્યારે બહુ લેટ થવાનું 60 કિલોમીટર દૂર છે છતાં પણ જવું પડશે કાર્યક્રમમાં. જેથી લેતી માં એને અંદર પતાવી દીધું છે. હવે એ બે શબ્દ બોલશે. બોલો બોલો. એ કાંઈ બોલવા નથી માંગતા પણ એ કાંઈ એમાં અને તૈયાર થયા ફોટા પાડવા માટે. કાલે ગુરુ પૂર્ણિમા છે. ઘરે જમવા જઈએ તો હા એ ભલે નહીં જમવા જઈએ કો છો. માયક આપો, માયકમાં બોલો. હવે ભાઈ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. રોટલીઓ બનાવો તો જમવાનું કંઈક થાય. ફોટોના કાર્યક્રમમાં જવું છે. હાલે ભાઈ હાલ તારું સંભાળ તારો હોતે પેટ ફૂટવડા જવાનું. અને જો ઊંઘ આવી જશે તો કાર્યક્રમ બંધ રહેશે. પિયુષભાઈનો બહુ આગ્રહ છે કે તમારે આવવું જો. મારી ફેમિલી છે પણ ફેમિલીમાં કોઈ નહીં આવે. તો જગ્યા હોય નાની આવડી એવી તો મને ક્યાંક ગોઠવી દે એમાં. મને લેતા જજો. આખી ખાલી જ છે પાછળ. હા તો વાંધો નહીં, આવડી એવી જગ્યા હોય તો હું બેઠો રહી. પાછળ આવો બાપુ ને હાલો આપણું થઈ ગયું છે, ગોઠવાઈ ગયું, આપણી લાઈન લેવાઈ ગઈ છે. અમાર ભાભી કાક કેવા માંગે છે? ભાભી કાક કેવા માંગે છે? શ્રી બોલો આગળ ભાઈ કાકાને શીખવાડતા હતા તમે. બોલો બોલો. જય રામાપીર. હા પછી બહુ ફોટા પડ્યા. એટલો ખાધો છે, એટલો બધો. જો હાથમાં સબૂત છે, લાઈવ સબૂત છે. અમે લાઈવ સબૂત બતાવવા વાળા કીધો. હા કાંઈ દાંત બાત કાઢો નથી. એટલો કેક લીધો છે ઉપાડી લેવાનો. હવે મોટા ભાભી બાકી છે. મોટા ભાભી પાસે આવી તો તમને કેવું અનુભવ રહ્યો? રિટાયર થઈને જાતી. રિટાયર હજી વાર છે. તમે બે શબ્દ બોલો. જેનો બર્થડે છે એના પ્રિય મમ્મી છે. હા બસ પણ હવે આ બર્થડે કોઈ કાંઈ બોલવા માંગો છો? હેપી બર્થડે ટુ યુ. તો હવે આજનો કાર્યક્રમ પતી ગયો છે ને કેક વધારે પડતો ખવાઈ ગયો છે ને વાલો કાકી કાંઈક કેવા માંગતા? કાકી પાસે કાકી શ્રી કાંઈ બોલવા માંગો? બોલો. હાલો ભાઈ, અમારા જીજાજીનો બર્થડે હતો તે અમને બહુ ખુશી થઈ છે. તમે બધા ખુશી રાખજો. અમારા છોકરા ઘણી હોશિયાર થાય. અમારા દીકરા નીકળો ફોન જોઈ રાખવો છે અને આમ જો કેટલું મોટું બધું હાલે છે ને એમ ફોન જોવો છો. હું ખાશો તું? શું છે? મીઠો માવો ભાઈ. આમ જોઉં બાપુ હેઠો છે. ખાઈ લેવું. ચશ્મા તો પહેરી લો, એન્ટ્રી પાડવાની છે કાર્યક્રમ હતો એ અત્યારે પૂરો થયો છે. વચ્ચે વચ્ચે બોલે ન રાખવાનું હોય. વાતમાં વચ્ચે નહીં હા એમાં એવું છે જે બર્થડે નો જે કાર્યક્રમ જે રીતે ગોઠવો તો એ રેડી ફર્સ્ટ ક્લાસ પૂરો થઈ ગયો છે. અને ફોટા પાડી દીધા છે. દેતી પતી ગયું છે. અંધુ રેડી થઈ ગયું છે અને બહુ ખૂબ સરસ. અને પિયુષભાઈ બારોટ પણ સેલિબ્રિટી તરીકે જીયાનભાઈના જન્મદિવસ વધાર્યા છે. અને હવે સૌના ઘરે હમણાં 10 મિનિટમાં સૌને જઈને સૌના ઘરે જાય. જે હમણાં ગયું ઘણા સહયોગી હતા. હા બધા ભાગી જવાનું. બોલો હમણાં જે પ્રોટેસ્ટ થયું આપણા સાવરકુંડલાના ઘણા
ફોટા પડી ગયા છે ખાલી સેલિબ્રિટી થઈ ગયું હતું. હા એમ ધ્યાનભાઈનું સેલિબ્રિટી થઈ ગયું. દાદા નામ ધ્યાન બરોડભાઈ આવ્યા છે શું બોલતા હતા બોલો બોલો ને જોઉં તમે જોઈ શકો છો કે અમે આવી ગયા છીએ birthday માં અહીંયા. તો અહીં બધા ગાંડા લોકો છે. આ માઇક જ માંગે છે અમારા રૂહીબેન છે ગાંડી એ આવી ગઈ છે તો રૂહીબેન ગાંડી કાંઈ બોલવા માંગે. હું બોલવા માંગુ છું ગાંડી. હેલો બોલો આ વિડીયો વાળા તો બધા જ નહીં એલા ઉતારી હાલો આપણે ફોટો પાડી લઈએ. તમે હું કહેતા હતા ભાઈ કોકા આ તમે બે બધું કાંઈ ભોગવસ ઓલો પિયાંશુ અને આવડા ભવિષ્ય બી પી વી વેગડા એમ જ ને હા, એમ જ થાય બી ભવિષ્યનો પી વેગડા તમે આની બહુ બધું કાંઈ કરો છો ઉભેરા પૈસા માંગવાના છે અમે. અહીંયા જો ફિલ્મ હાલે છે લે કંપ્લીટ દીધા બાપુજી એવો પડો હાલો હવે જાવ તો ખરી આ ભાઈ બર્થડે બોય જો આવી રીતના થાય છે બર્થડે બોય ને ભાગી જાય છે ઘડીએ ને પડીએ સેલ્ફી ઉપર છે હાલો ભાઈ ઉભા રહી જાઓ તમે. થેન્ક યુ હેપી બર્થડે હામું જો આમ, હામું જો અહીંયા. આ ફોન હામું જો. હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ માતાશ્રી આવી ગયા છે કેવું કરીએ છે મેં અંધારું બોલવા તો જો પણ આમ તો કરે હાલે આમ અંધારું કરે છે જેવું હું કાંઈ કરતો નથી એવું કાંઈ કરતો નથી હે આ બધા એમ કે રૂહી ગાંડી સાચી વાત એ થોડીક વર્ષો પૂરી જૂની વાત છે છે એ ખાસી વાત અહીંયા નો કરાય એ બધી અહીં સ્ટેજ ઉપર વાત ન કરવાની હોય મને તો એવું લાગે છે કે આ બે લઈને આવ. ઓલું મેરા નામે ઓલું કેવું નામ છે ઓલું કરીને ભાગી જાય બંધ થઈ ગયું શું નામ છે એનું પથ્થર 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 નહીં